ગત રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક નંબર બહાર પાડવામાં આવે છે અને એવું જાહેર કરવામાં આવે છે કે હિન્દુ ધર્મની કોઈ પણ બહેન દીકરી જે છે એ દુષ્કર્મ જેવી કોઈ પણ ગંભીર ઘટનાઓનો જો ભોગ બને છે તો એ અમારો સંપર્ક કરી શકે છે અને અમે એમની મદદ કરીશું. વિશ્વ હિન્દુ પરિષદને રાજકોટમાંથી આ નંબર ઉપર એક ફરિયાદ મળે છે અને એક મહિલા જે ખૂબ હિંમત એકઠી કરીને પછી 1.5 વર્ષથી એમની સાથે શું થઈ રહ્યું છે એની આપવીતી વિશ્વ હિન્દુ પરિષદના જે અમુક સભ્યો છે એમની સામે ઠાલવે છે અને પછી બહાર આવે છે 1.5 વર્ષથી રાજકોટ પોલીસમાં જ કામ કરતા એક હેડ કોન્સ્ટેબલની હેવાનિયત વિશે. અને આ મહિલા દ્વારા આ હેવાનિયતની જે વ્યથા વર્ણવવામાં આવી છે એને જો તમે સાંભળશો તો તમારા પણ રૂવાડા જે છે બેઠા થઈ જશે. શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટમાં ખાખી વર્દીને દાગ લાગે એવો એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. ખાખી વર્દીની આડમાં પોલીસ કર્મીએ પાડોશમાં રહેતી એક પરિણીત મહિલા ઉપર 1.5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું. આ બાબતને લઈને હવે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને જે આરોપી છે ઇમરાન હબીબ રાઉમા એને ફરજ મોકૂફ પણ કરી દેવામાં આવ્યા છે. પોલીસે એમની ધરપકડ પણ કરી છે. પણ આ જે શખ્સ છે એણે ખાખીનો ખોટો રોફ જમાવીને એક પરિણીત મહિલા અને એની માસૂમ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી એક નરકાગાર જેવી પરિસ્થિતિ ઊભી કરીને આ મહિલાને 1.5 વર્ષ સુધી એ નરકમાં રાખી. આખી વિગત શું છે તેના વિશે પહેલા તો વાત કરું તો આ ઇમરાન હબીબ રાઉમા નામનો જે વ્યક્તિ છે એ રાજકોટમાં જ રહે છે ને પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. એક એમના જૂના પાડોશમાં રહેતી એક પરિણીત મહિલા સાથે 1.5 વર્ષ સુધી આ વ્યક્તિએ જે હેવાનિયત આચરી છે એ હેવાનિયત નો કઈ રીતે એનું વર્ણન કરવું એ શબ્દોમાં સમજાતું નથી. એ જે મહિલાની સાથે આ થયું છે મહિલાએ ખૂબ હિંમત ભેગી કરી અને વિશ્વ હિન્દુ પરિષદને આ વિશે જાણ કરી અને હવે એમણે મીડિયા સામે આવીને પણ એમની જે આ વ્યથા છે એને ઠાલવી છે. સૌથી પહેલા તો આ મહિલા એના ગડગડા અવાજમાં શું કહી રહી છે, 1.5 વર્ષ સુધી એમની સાથે શું આ હેવાને કર્યું છે એને કહેતા મીડિયા સામે એમણે શું વ્યથા ઠાલવી સૌથી પહેલા એ સાંભળીએ પછી આગળ વાત કરીએ. સમગ્ર ઘટના થઈ અને શું મામલો છે આખો, કોના સંપર્કમાં તમે હતા? સર ઇમરાન હબીબભાઈ રાવમાં અમારા જૂના પાડોશી હતા. હું એક રાતમાં મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી. આવી ધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે. લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે. ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે. એ ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી. જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ. પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને બધાયના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પહેલાં તો ટોક કાઢી નાખ્યું એટલે હું કાંઈ કરી ન શકું. મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી. પછી મેં ટ્રાય કરી મને બચાવવાની. એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો. પછી મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે. પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી. પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર જ્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા, જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ. ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસ તું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજે, બધા અમારા જ હોય. આ બી
ત્યારથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર. મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી, પછી મારી દીકરીને વેચવા સુધીની. મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ. પછી મારા ઘરવાળાએ મને કીધું આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબરમાંથી મને નંબર મળી આવ્યો. એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદો કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમણે આ બધી પ્રોસેસ ટૂંકમાં મારો સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે. તમને બતાડું, મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આ વિધર્મી. આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. તમારા સંપર્કમાં કઈ રીતે આવ્યો હતો આ વિધર્મી? કારણ કે ઘરમાં ઘૂસી ગયો, હિંમત કરી કે સંપર્ક કર્યો. જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે, એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર એકબીજાને, સંપર્કમાં આવવાની. પણ ટેલરની ત્યાંથી એણે મારા નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યા કે વિડીયોની બીકે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી. પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈએ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવાના ડબલા એણે કરેલા છે. મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર. આવા વિધર્મી સામે શું કાર્યવાહી કરવી જોઈએ? આવા વિધર્મી છે, વર્દીનો દુરુપયોગ કરે છે. પોલીસ બધી એવી નથી, મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બેન દીકરીને આવી રીતે હેરાન ન કરે, એના માટે આવા માણસોને વર્દી ન આપો. અને બસ મને ન્યાય જોઈએ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. બસ મારે એ જ કહેવાનું છે તમને. તમારા સિવાય બીજી કોઈ હિન્દુ દીકરીઓ કઈ ટચમાં તમને ખ્યાલ છે? ના, એને એક વખત એવું બોલ્યો હતો કે તારા જેવીને ને એવી ધર્મ પરિવર્તન માટે જ્યારે મને સાસણ લઈ ગયો તો ત્યાં મને બહુ માર માર્યો તો. અહીંયા મારે સિઝરિયનનું ઓપરેશન છે, પેડું ઉપર પાટા મારીને ત્યાંથી જ મને અહીંયા બહુ માર મારેલો છે સર. સાસણ આવી જ લઈ આવ્યો તો મેં નથી પહેરેલું, ફેંકી દીધું તું. એમના અવાજમાં એમની જે પીડા છે એને આપણે અનુભવી શકીએ છીએ. કદાચ 1.5 કે 2 મિનિટની અંદર 1.5 વર્ષ સુધી શું થયું છે એને વર્ણવવું મુશ્કેલ છે. પણ કહેવાય છે કે સમજુ વ્યક્તિ થોડામાં જાજુ સમજી જાય છે. એમની આટલી મિનિટની એક ટૂંકી વ્યથા એમણે જે વર્ણવી છે એમાં આપણે સમજી શકીએ કે 1.5 વર્ષમાં શું નહીં થયું હોય. અને પ્રશ્ન અહીંયા એ ઉઠે છે કે એમણે આ બધું જે પ્રશ્નો છે, એમની જે આ સમસ્યા હતી એ વિશ્વ હિન્દુ પરિષદના જે સભ્યો છે એમની સામે ઠાલવી, અને વિશ્વ હિન્દુ પરિષદના જે લોકો છે એમને હિંમત આપી અને એમને સ્પષ્ટ કર્યું કે ભલે તમને ધમકી આપતો હોય કે હું પોલીસમાં છું અને પોલીસ મારું કંઈ નહીં બગાડે, પણ પોલીસમાં પણ સારા લોકો છે અને પોલીસ તમારી જે વ્યથા છે એને જરૂર સાંભળશે, તમારી ફરિયાદને જરૂર સાંભળશે, તમારી રજૂઆતને સાંભળશે અને આમાં કડક પગલાં પણ લેશે. થયું પણ એવું કે એ લોકોએ જ્યારે પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરી ત્યારે પોલીસ કમિશનર સામેથી પણ એમને સારી પ્રતિક્રિયા મળી અને આમાં તાત્કાલિક પગલાં પણ લેવામાં આવ્યા. આ બાબતને લઈને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો શું કહી રહ્યા છે પણ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. કૌશિક સરદારા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લા પ્રમુખ, મંદિર અર્ચક, પુરોહિત. કૌશિકભાઈ, રાજકોટની ઘટના વિશે તમે શું કહેશો? આ વિધર્મીએ શોષણ કર્યું. અમે રામનવમીના દિવસે આની પહેલાનો એક બનાવ બનેલો હતો, ત્યારે પરેશભાઈ અમારા આખા હેડ છે રાજકોટના, એણે એક હેલ્પલાઇન નંબર અને આખી સંકલન સમિતિથી
990 નંબર. આ એક હેલ્પલાઇન નંબર અમે જાહેર કર્યો છે કે જે હિન્દુની બેન દીકરીઓને તકલીફ હોય એ બેન દીકરીઓનું નામ પણ જાહેર નહીં થાય ને કોઈ પણ તકલીફ હોય બધી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંગઠન એના સ્વખર્ચે એને બધો સપોર્ટ આપે છે. આ બેનનો હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવ્યો એટલે અમારા કાર્યકર્તા જયદીપભાઈ અને વૈશાલીબેન, જયદીપભાઈ અને વૈશાલીબેન એ લોકો સીધા બેનના ઘરે ગયા. બેન એટલા બધા ડરી ગયા હતા. બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે. ફોન અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોઈક મને સરિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે. એટલે અમારા જે કાર્યકર્તા હતા તમે શાંત થઈ જાઓ. એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી. એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડખે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે. અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી. બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા. 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા, સાંત્વના આપી. પછી એને હિંમત આવી. પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે. અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો. કમિશનર સાહેબે કીધું કે આપણે જે કરવું પડે એ કરશું. કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ સોંપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબને. ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતું એ મુજબ ગુનો દાખલ કરીને અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલમાં. હિન્દુ આગેવાન રાજકોટ મહાનગર. દિનેશભાઈ, અવારનવાર વિધર્મીઓ હિન્દુ યુવતીને હેરાન પરેશાન કરે છે અને શિકાર પણ બનાવે છે. આ ઘટના વિશે શું કહેશો? ખૂબ જ મોટી સમસ્યા આપણા દેશમાં અત્યારે લવ જેહાદની ચાલી રહી છે. એના અનુસંધાને અનેક સ્થાન ઉપર સરકારી કર્મચારીઓ બેઠા છે. એ પણ જેને મદ્રેસામાંથી શીખવાડવામાં આવે છે એ મુજબના રસ્તે ચાલી અને ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે ચૂંટણી પંચના સીઈઓ, ન્યાયમૂર્તિઓ, રજિસ્ટ્રાર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે એ ઉજાગર થઈ રહ્યું છે. તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ. સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરીએ છીએ કે આવા વિધર્મી અને વર્દીનો દુરુપયોગ કર્યો છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની ઉપર. એમણે વાત કરી કે મહિલા એટલી ગભરાયેલી હતી કે એમની સાથે શું થઈ રહ્યું છે એ લોકોને વર્ણવવા તૈયાર નહોતા. એની રજૂઆત કરવા કે એની ફરિયાદ કરવા પણ તૈયાર નહોતા. વિશ્વ હિન્દુ પરિષદના જે સભ્યો છે, જે આગેવાનો છે, એમને મળ્યા, એમના પતિને મળ્યા અને એમને હિંમત આપી કે તમે આ બાબતે ફરિયાદ કરો, અમે તમારી સાથે છીએ. અને અંતે એનું પરિણામ એ મળ્યું કે હવે આ જે હેડ કોન્સ્ટેબલ છે એ જેલના સળિયા પાછળ છે. હવે આ બાબતને લઈને કેસ ચાલશે અને આશા પણ રાખીએ કે આ વ્યક્તિ જે છે એને દાખલા રૂપ એવી સજા મળે કે આવા કિસ્સાઓ બનતા અટકે. પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મહિલા વિશ્વ હિન્દુ પરિષદ પાસે પહોંચી અને એને આ બાબતે રજૂઆત કરી અને અહીંયા સુધી આ કેસ જે છે પહોંચી શક્યો. પરંતુ આવી કેટલી બધી મહિલાઓ હશે જે આ પ્રકારે મૂંગા મોઢે આ બધું સહન કરતી હશે. જો વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થા ન હોત તો આ મહિલાનું શું થાત? અને આ મહિલા જેવી અનેક હજુ પણ પીડિત મહિલાઓ હશે જે એમની સાથે જે હેવાનિયત થઈ રહી છે એને જાહેર મંચ ઉપર મૂકતા ડરતી હશે. એ મહિલાઓનું શું? જે આંકડાઓ આપણી સામે આવતા હોય છે એ તો એ આંકડાઓ છે જેની ફરિયાદ નોંધાઈ છે. પણ આવી કેટલીય મહિલાઓ હશે કે જે મૂંગા મોઢે આ બધું વર્ષોથી સહન કરતી હશે. આશા રાખીએ કે આ જે કેસ છે, રાઉમાનો જે કેસ છે,
એમાં એવી દાખલારૂપ સજા થાય કે આવી ઘટનાઓ જે છે એ બનતી જ બંધ થાય અને આ મહિલા જેવી અન્ય પણ કેટલી મહિલાઓ હશે જે આ રીતે પીડાતી હશે એ પણ બહાર આવી અને એમની જે વ્યથા છે એને ઠાલવે, એમની જે રજૂઆત છે, એમની જે ફરિયાદ છે એને યોગ્ય સ્તરે પહોંચાડે અને જે આરોપીઓ છે, જે દોષિતો છે, એમને યોગ્ય સજા થાય. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.